ડિપોર્ટ કરવામાં આવ્યો છે। સ્મિત પટેલ ગેરકાયદે અમેરિકા ગયો હતો। સ્મિત પટેલ પહેલા નડિયાદની પટેલ પાર્ક સોસાયટીમાં રહેતો હતો અને તે બાદ તે મંજીપુરા ગામની રોયલ રેસિડેન્સીમાં શિફ્ટ થયો હતો। સ્મિત આજે મોડી રાત સુધી નડિયાદ પહોંચી શકે। સ્મિતનો પરિવાર પણ આ મુદ્દે કંઈ જ બોલવા તૈયાર નથી। 205 જેટલા ભારતીયો જે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા હતા તે લોકોને અમેરિકાના વાયુસેનાના ખાસ C-17 જે વિમાન દ્વારા હાલ અત્યારે અમૃતસર સાંજ સુધીમાં લાવવામાં આવશે અને ત્યારબાદ ઇન્ડિગોની ફ્લાઇટથી 33 જેટલા ગુજરાતીઓ અમદાવાદ ખાતે પહોંચશે। જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના એક જે યુવક છે તે પણ અમેરિકા ગયો હતો, તેને પણ હવે જે ડિપાર્ટ કરવામાં આવ્યા છે તે પણ સામેલ છે। જે નડિયાદના આ જે મંજીપુરા જે વિસ્તાર છે ત્યાં આગળ જે આ રોયલ રેસિડેન્સી આવેલું છે ત્યાં એ વિસ્તારનો યુવક છે। જો વાત કરવામાં આવે તો સ્મિત પટેલ નામના યુવક કેટલા વખતથી અમેરિકા ગયો હતો, કેવી રીતે ગયો હતો, તે બધા જ પ્રશ્નો જ્યારે તે આવશે ત્યારબાદ જ માલુમ થશે। પરંતુ જે રીતે 205 જેટલા ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા તેમાંના જે 33 ગુજરાતીઓ છે તે હાલ મોડી રાત સુધીમાં અમદાવાદ ખાતે આવી પહોંચશે।